આ પૈસા માટે આજ હું તમે બધા ગાંડા છી ને. આ સંપત્તિ આ લક્ષ્મી જેને કહેવાય, આપણે એને લક્ષ્મી કહેવી છે, પણ ખરેખર લક્ષ્મીજી પેલા આપણે હતા જ નહીં. દેવ અને દાનવો બધા ભેગા થયા અને ભેગા મળી અને પેલા તો સંપ કર્યો કે દેવ ને દાનવ મળ્યા સાથ અને સંપ કરી કોઈ દી કોઈનું મૂળ નો ખોદવું. સંપ કર્યા પછી કોઈનું મૂળ નો ખોદવું તો આમને કામ શું કર્યું કે હાલો દરિયાને વલોવી. ભેગા થયા એમને જલ્દીનો ત્યાગ લીધો. કે ભેળા થઈ કે સમુદ્રની માલિપા કઈક હશે, હાલો ને એનું મંથન કરીએ, કઈક વલોવી એમાં નીકળે. તો એને મંથન કરવા માટે મેરુ પર્વતનો રવાયો કરવામાં આવ્યો. કાચબાની પીઠની માથે રવાયો એ મેરુ પર્વતને મૂકવામાં આવ્યો. તો કે આનું હવે મંથન કઈ રીતે કરવું, નેત્રા તો જોવીને. તેથી નાગોના રાજા વાસુકી મહારાજ છે, નાગરાજ વાસુકી ભગવાન શિવના કંઠની માલિપા રહેવા વાળો ભગવાન નાગધીરાજ, નાગેશ્વરા, જોગેશ્વરા, મનન ખરા, રૂખેશ્વરા, દસે દિશા દિગંતરા. ઈ નાગધીરાજ ભગવાન મહાદેવના કંઠમાં રહેવા વાળા ઈ વાસુકી નાગના નેત્રા કરવામાં આવ્યા. અને પછી ઈ દરિયાને વલોવામાં આવે છે, સમુદ્રનું મંથન કરવામાં આવે છે. 14 રત્નો મળ્યા ભાઈ. એમાંના લક્ષ્મીજી 14 રત્ન મળ્યા, એમાંના એક લક્ષ્મીજી. અને એ ભગવાન વિષ્ણુ લઈ જાય છે. અને ઈ લક્ષ્મીજી એટલે બરદાઈજીએ લખ્યું છે, બરદાઈજીએ માં ભગવતીને પહેલા જ વંદન કર્યું કે હે ભગવતી, હે જગદંબા, જયતી જયતી જય માત, જયતી કારણ સબ કરણી, જયતી ભરણ ભંડાર, જયતી તારણ અરુતરણી, જત બુદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ, જયતી યાદ યમ નાદ પિંડ બ્રહ્માંડ ઉપાઈ, અવ લોક લોક સા દથ અકીલ, કર્ણ દુષ્ટવદ કાલિકા, રહો મેરી સહાય રણ ક્ષેત્ર પર, અને જય જગ ચંડી જ્વાલિકા. આ વાસુકી દાદાએ સહાયતા કરી એટલે આપણા લક્ષ્મી આપણી પાસે હોતો જ નહીં. એટલે એનું પૂજન કરવું પડે. આપણે નથી કહેતા હાવ લોક બોલીને કેવી નહીં. તો કે ભાઈ આપણે ભરોસો કેટલો, તમે જો આ નાગદેવ ઉપર ભરોસો કેવડો મને ને તમને. કે આપણા વડવા કહેતા ઈ કે ભાઈ તમે ગમે હાલે જાવ, સિમની માલિપા આપણે ખેતી કરતા હોય એને તો રાત ને દિવસ, રાત હોય કે દિવસ હોય, ઈ કાયમની માલિપા, ઈ જાડે ઝાખરાની માલિપા ફરવાનું હોય. પણ ભરોસો કેટલો કે એના મોઢે તો બાપ હવામણનું તાળું છે. વિચાર તમે કરો, એના મોઢે હવામણનું તાળું છે, એમ કોઈ કોઈને કરડે નહીં. પણ હવામણનું તાળું લોકબોલીમાં આપણે કેવી છે હવામણનું તાળું, પણ આ તાળું માર્યું કોઈને એની થોડીક આપણે વાત કરવી છે. હવામણનું તાળું માર્યું કોને? તો પ્રસંગની વાત, કદ્રુ અને વનિતા બે દક્ષ પ્રજાપતિના દીકરી, બે હગા બહેનો, અને કશ્યપ મહારાજની સાથે બેના આમ તો 13 કન્યાના લગ્ન કરવામાં આવે છે. એમાં કદ્રુ અને વનિતા બે સગી બહેનો. એમાં કદ્રુના કુખેથી જન્મ લીધો ને એ બધાય નાગ, 1000 નાગોએ કદ્રુના કુખેથી જન્મ લીધો. જેટલા નાગ છે ને એ બધાય માતા કદ્રુ અને કશ્યપના સંતાન છે. અને વનિતાના પુત્ર એક સૂર્યનારાયણના જે સારથી છે અરુણ, અને એક ગરુડ, આ વનિતાના પુત્ર. પણ ઘટના એવી બને, પ્રસંગ એવો બને કે સમુદ્ર મંથન કર્યા પછી એમાં ઉચેસુરા નામનો જે અશ્વ નીકળે છે, એ અશ્વ આખો સફેદ હોય છે, સૂર્યના રથની હારે જોડેલા હોય છે. ઉચેસુરા નામનો અશ્વ, એ સફેદ આખો અશ્વ હોય છે. એટલે કદ્રુ પોતાના બેનને કહે છે કે આ ઉચેસુરા જે અશ્વ છે એની પૂંછડી કેવી છે? ઘોડો આખો સફેદ છે તો પૂંછડી તો સફેદ જ હોય ને. અને કદ્રુ કહે છે કે ના, સફેદ પૂંછડી સફેદ નથી, એનો જે પૂંછ છે ઘોડાનો એ પૂંછ કાળો છે. કે ના, સફેદ છે. તો કે તમારે અને મારે એક હોડ રમવામાં આવે, એક શરત લગાડવામાં આવે કે જો પૂંછડી સફેદ હોય, ઘોડાનું પૂંછ સફેદ હોય, ઉચ્ચસુરા ઘોડાનું સફેદ પૂંછ હોય તો મારે તમારું દાસપણું સ્વીકારવાનું, અને જો પૂંછ કાળું હોય તો તમારે મારું દાસપણું સ્વીકારવાનું. શરત નક્કી થઈ. પણ કદ્રુ વનિતાથી બહુ ઈર્ષા કરતા હતા, કારણ કે કશ્યપ મહારાજ વનિતા ઉપર વધારે પ્રેમ અને ભાવ ઢોળતા. એ જોઈ અને કદ્રુને કાયમ ઈર્ષા થતી. એટલે પોતાના જે દીકરા બધા સર્પ છે, સર્પોને કીધું કે તમે ઉચેસુરા અશ્વના પૂંછડાની માથે એવી રીતે લટકી જાઓ વાળ બનીને કે પૂંછ
વનિતાને કાળું દેખાય. તેથી વાસુકી મહારાજ શેષનાગ એમને ના પાડી કે માં અધર્મ છે, અધર્મ કરાય નહીં, અને તું જો અધર્મ કરતી હોય માં, તું ભલે અમારી જનેતા હોય, ભલે અમને ત્યાં જન્મ આપ્યો, પણ માં તારા અધર્મના કાર્યની માલપા એમ તને સાથ નહીં આપ્યો. હે કે અધર્મના કાર્યમાં અમે તને માં સાથ નહીં આપીએ. અને જે નાગો, જે ઉદંડ નાગો હતા, જે પાપમાં ભાગીદાર બનવા વાળા હતા, એ ઉચેશ્વરા ઘોડાના પૂંછની માથે એવી રીતે લટકાણા કે વનિતાએ જોયું તો એ પૂંછ કાળું દેખાણું, એ ઉચેશ્વરા ઘોડાનું પૂંછ કાળું દેખાણું. એટલે વનિતા શરત હારી જાય છે અને કદરુનું દાસપણું સ્વીકારે છે. અને જેટલા નાગોએ કદરુને સાથ નતો આપ્યો ને ઉચેશ્વરા ઘોડાનું પૂંછ કાળું કરવામાં, એટલે કદરુએ શ્રાપ આપ્યો કે જેટલાએ મારી આજ્ઞાનો અનાદર કર્યો છે ઈ જન્મે જઈ મહારાજના યજ્ઞની મહેલમાં બળીને ભસ્મીભૂત થશો. જાવ આવું મારું તો આવો, મારે તમને શ્રાપ હું આપું છું, મારો તમને શ્રાપ છે કે તમે જન્મે જઈના યજ્ઞની અંદર બળીને ભસ્મ થઈ જાય. શ્રાપ લાગી ગયો. વાસુકી મહારાજ ને બહુ ચિંતા થવા લાગી છે પોતાના બધા ભાઈઓની, પોતાની નાગ જાતિને કરવું શું. એલા પાત્ર નામનો જે નાગ હતો વાસુકી મહારાજના ભાઈ, ઈ કે આમાં જે નાગો છે અભિમાની બની, અભિમાનમાં અંધ બની અને દુનિયાની માલિપા ભોળા માણસોને ડંચ મારી અને જે માનવ જાતિ છે એના ઉપર ખતરો ઉભો થયો છે. એટલે દેવતાઓની આમાં લીલા છે આ નાગોનો સંહાર કરવામાં. પણ જો નાગને બચાવવા હોય, જે પાપી છે એ તો જન્મે જઈના યજ્ઞની અંદર બળીને ભસ્મીભૂત થશે, પણ બીજાને જો બચાવવા હોય તો આપણી બેન જે છે ને એનું નામ હતું મનસા દેવી, અને એનું એક બીજું નામ હતું જરત્કારુ. મનસા દેવી, તમે કોઈક દી હરિદ્વારની માલિપા જાઓ તો મનસા દેવીનો માતાનો ડુંગરો છે, કોઈક દી દર્શન કરવા જાજો. એ મનસા દેવી છે ને એ વાસુકી નાગના બેન છે. એ મનસા દેવીનું એક નામ હતું જરત્કારુ, અને જરત્કારુ નામના એક ઋષિ હતા કે જો એની સાથે બેનના લગ્ન કરવામાં આવે અને એની કુખેથી દીકરો થાય એનું નામ આસ્તિક પડશે, અને આસ્તિક આ જન્મે જેના યજ્ઞને બંધ રખાવશે અને બીજા નાગ બચી જશે. આવું બ્રહ્માનું વરદાન છે. એટલે ટૂંકમાં જરત્કારુ ઋષિ સાથે આ મનસા દેવી એટલે જરત્કારુના લગ્ન થાય. શરત એવી થાય કે હું લગ્ન કરું. જરત્કારુ ઋષિ વાસુકી મહારાજને એમ કે તમારી બેનની સાથે હું લગ્ન કરું, પણ જેથી મારી આજ્ઞાનો અનાદર થાય, મારી આજ્ઞાનું ઉલ્લંઘન થાય, તેથી મારે અને એમને જે પતિ પત્નીનો સંબંધ છે પૂરો થાય અને હું યજ્ઞ કરવા માટે જંગલમાં નીકળી જાય. એક દિવસનો સમય, સાંજનો સમય છે. ધીરે 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 સૂર્ય નારાયણ અસ્તાજલના ઓરડે જવા માટે, અમારા રણોના ઓરડે દૂધના કટોરા પીવા માટે ધીરે 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 નીકળ્યા છે. કુહુ કાટ કુંજા વળ્યા રૂંજા પંખ પૂજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા ગીત ખગરા ગુંજતા ઉડ્યા ફુવારા રંગ અજકા પ્રકૃતિ રંબા પડી પઈ વંત સુરભી વળી પાસી ઉડી રજ અંબરડી બલંત દાલર ભામની પ્રેમ આળકાને જ્યાં પડી ઉરને ને હૈયા અનુરાગી તનક થડકી તન થડી ઈ મળવા પતિને મલકની ઠમક હાલી બની ઠની મહારાજ દિનકર મેળ ઢળતા આમ સંધ્યા આવી હાથ ઢળી. પણ કે હાથ પડે છે શું કામ? લોક સાહિત્યની અંદર શું રૂપક આપ્યા છે કે પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ, પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ. એ ઘોડા વાળો ઘડી નો યટકો, રીસ હૈયાની હાટ ચડી ગઈ, પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ. કે રાત પડે છે શું કામ? તો કે રાત છે ને એ સૂર્યનારાયણના પત્ની છે, પોતાના પતિને મળવા માટે પાછળ પાછળ દોડે છે. કે ઉદિયા ચળના ઓરડેથી દુઃખની મારી દોડતી આવે, ઉદિયા ચળના ઓરડેથી અરે દુઃખની મારી દોડતી આવે. એ અથડાણી આથમણી ભીતે, અથડાણી આથમણી ભીતે, અથડાણી આથમણી
સિંદૂર ખર્યું એની લાલાશ ઢળી ગઈ, પ્રીતની ગેલી હાય બિચારી. આપણા લોક સાહિત્યની શું મજા છે કે અસ્તાચલની માલ પર સૂર્યનારાયણ જાય ત્યારે લાલાશ દેખાય છે. તો કે લાલાશ છે નહીં કે આથમણી ભીતારે અથડાય અને માથામાં જે સિંદૂર હતું, સિંદૂર ખર્યું ને એની લાલાશ બની ગઈ, પ્રીતની ઘેલી હાય બિચારી. સૂરજ પાછળ રાત પડી અને હાર ગળાના હીરના તૂટ્યા. આ રાતનું વર્ણન છે હો. હાર ગળાના હીરલા તૂટ્યા, એના થોકે થોકે તારલા થઈ ગયા. એ નંદવાણી સૌભાગ્યની ચૂડી, નંદવાણી સૌભાગ્યની ચૂડી, બીજની જીની ભાત બની ગઈ, પ્રીતની ગેલી હાજ બિચારી. સૂરજ પાછળ રાત પડી ગઈ, પ્રીતની ગેલી હાજ બિચારી. આ રાતનું વર્ણન અને દાદ બાપુ લખે છે કે હે એને એક રે ફૂલડું જ બોલીને ફેંક્યું રેલો. ફૂલડું જ બોલીને ફેંક્યું રેલો. આ તો ધરતી આખી બની ગઈ રંગ જોળ રે યા સંધિયા, શ્રાવણની રમે હોળી રેલો. હોળી સંધ્યા શ્રાવણની રમે ઘણી લાંબી છે પણ પેલી કડી હોલી કાળી વાદળડી કેવી લાગતી રેલો. સૂર્યનારાયણ આથમવાની તૈયારીમાં છે અને કાળી વાદળી છે અને એની અંદર થી બંને બાજુ લાલ પ્રકાશ પડે છે. રાત બાપુ લખે છે તેથી મને એ વાદળી લાગતી કેવી, કાળી વાદળડી કેવી દિસતી રેલો. ઓલી હબસણના રૈયા જાણે હોઠ રૈયા હબસણના. ઓલી હબસણના રૈયા જાણે હોઠ રૈયા સંધ્યા, શ્રાવણની રમે હોળી રેલો. હોળી સંધ્યા શ્રાવણની રમે હોળી રેલો. સંધ્યા શ્રાવણની રમે હોળી. દાદ બાપુ લખે છે કે મને હાંજ લાગી કેવી સલી કડી, કે માત ખોળ લે એ વસુંધરાને સત ચડારેલો. ધરતીનો ધણી ધીંગાણામાં કામ આવી ગયો હોય અને પોતાના પતિનું રગત નીકળતું માથું લઈ અને વસુંધરા દેવી બેઠી હોય એમ અડધો સૂર્ય સમુદ્રમાં બુડી ગયો છે અને અડધો સૂર્ય બહાર છે અને બંને બાજુ આમ અગ્નિની જ્વાળાઓ નીકળે છે. દાદ બાપુ કહેશે મને લાગ્યું કેવું કે ખોળ લે એ વસુંધરાને સત ચડારેલો. ખોળામાં પતિનું માથું હોય અને સત ચડ્યા હોય કે ખોળ લે એ સૂરજ વસુંધાને સત ચડારેલો. આવી હાંજ ઢળી ગઈ છે. પાકું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ આજે રાત પીયું ને રમાડવા મેર બેઠા મહારાજ. અને આ ઝરત્કારુ ઋષિ પોતે સુતા છે અને પોતાનો સંધ્યા આરતીનો જે સમય વીતતો જાય છે અને મને નહીં જગાડવાનું એવું
મનસા દેવીને કીધેલું છે, પણ હાંજ નમી ગઈ છે અને પોતાના પતિનો રોજનો જે નિત્યક્રમ છે, ત્રિકાળ સંધ્યાનો સમય છે અને ઈ સાંજનો સમય છે અને પૂજા જો અધૂરી રહી જાય, પણ ખબર હતી કે જો જગાડું તો મારો ત્યાગ થાય, છતાં પતિવત્તા સ્ત્રી આને કહેવાય પોતાના પતિની પૂજા અધૂરી ન રહે એટલા માટે પોતાના પતિને જગાડવામાં આવે. અને જ્યાં જગાડ્યા તો કે તમે મારી આજ્ઞાનો અનાદર કર્યો છે, હવે મારે જંગલમાં જવું છે. ત્યારે મનસા દેવી જરત્કારુ દેવી હાથ જોડી અને પગે લાગીને એમ કહે છે કે તમારે વનમાં જવું હોય તો ના નહીં, પણ જેના માટે થઈને મારા તમારી સાથે લગ્ન થયા છે ને એ હજી પુત્ર નથી, મને પુત્ર દેતા જાઓ અને પછી તમે વનમાં જાઓ અને પુત્રદાન આપવામાં આવે અને ઈ આસ્તિક ઋષિ થાય. અને આ બાજુ જન્મેજય મહારાજ પોતાના પિતાનું મૃત્યુ કેવી રીતે થયું ઈ પોતાના મંત્રીઓ પાસેથી જાણે છે. એમાં વેદ ઋષિ નામના જે ઋષિ હતા એનો એક શિષ્ય હતો, એનું નામ હતું ઉતંગ. અને ઉતંગ અને તક્ષકને કઈક વાંધો હતો, એટલે ઉતંગ જન્મેજય મહારાજ ને કહે છે કે તમારા પિતાના મૃત્યુનું કારણ હોય તો માત્ર ને માત્ર તક્ષક નાગ છે, જ્યાં સુધી તક્ષક નાગ જીવે છે ત્યાં સુધી તમારા પિતાને મોક્ષ ન મળે. તો કે એના માટે શું કરવું? એના માટે તમારે તક્ષક નાગને અગ્નિમાં હોમી દેવો પડે તો જ તમારા પિતાને મુક્તિ મળે, આવું કહેવામાં આવ્યું. અને જન્મેજય મહારાજ એક તક્ષક નાગના પાપે સમગ્ર નાગ જાતિનો નાશ કરવા માટે સર્પ સત્ર નું આયોજન કરે છે અને સર્પ સત્ર કરવામાં આવે અને એક પછી એક નાગો બધા હોમાવા મનાણા, પણ તક્ષક નાગ જે આવતો નથી, ઇન્દ્રના શરણે જાય છે. અને અગ્નિહોત્રીઓને કહે છે તક્ષક કેમ નથી આવતો, કે ઇન્દ્રના શરણમાં છે. અને ત્યારે જન્મેજય મહારાજ એમ કહે છે કે ઇન્દ્ર સહિત તક્ષક નાગ અગ્નિની માલિપા આહુતિમાં આવે એવા મંત્ર બોલવામાં આવે. એ જ વખતે આસ્તિક મહારાજ ને આવવું અને આસ્તિક મહારાજ જન્મેજય મહારાજના વખાણ કરે છે, જન્મેજય મહારાજના પૂર્વજોના વખાણ કરે છે, જન્મેજય મહારાજની પ્રશસ્તિ કરે છે. જન્મેજય મહારાજ ખુશ થાય છે અને આસ્તિક મહારાજને કહે છે કે વરદાન માગો. વરદાન માગવાનું કીધું અને ત્યારે આસ્તિક ઋષિ એમ કહે છે કે તમે જો ખરેખર મને વરદાન આપવાની વાત કરી હોય તો આજે તમે સર્પ સત્ર કર્યું, એ સર્પ સત્ર બંધ કરવામાં આવે. આ સર્પ સત્ર બંધ કરવામાં આવે અને જે તક્ષક નાગ છે એને બક્ષી દેવામાં આવે અને આયા આ સર્પ સત્ર બંધ કરવામાં આવે. ટૂંકમાં સર્પ સત્ર બંધ કરવામાં આવ્યું અને જે નાગો બચી ગયા હતા એ આસ્તિક મહારાજના ઉપર બહુ ખુશ થયા કે તમે અમને બચાવી લીધા, તમે અમને બચાવી લીધા, બોલો અમે તમારી શું સેવા કરવી, બોલો અમે તમારી શું સેવા કરીએ. અને ત્યારે આસ્તિક મહારાજ એમ કહે છે, આસ્તિક ઋષિ એમ કહે છે કે તમારે જો મને કઈ આપવું હોય તો મને એક વચન આપો કે બોલો કે આજ પછી કોઈ દિવસ મૃત્યુલોકના માનવીને વિના કારણે તમારે કરડવું નહીં, વિના કારણે, કારણ વિનાનું. હવે પછી આજ પછી કોઈ દિવસ કોઈને તમારે કરડવું નહીં એવું મને તમે વચન આપો. અને બધા સર્પો વચન એ આસ્તિક મહારાજને આપે છે કે આજ પછી કોઈ દિવસ અમે વિના કારણે કોઈને કરડશું નહીં. અને ત્યારથી આ આસ્તિક મહારાજના કહેવાથી નાગોના મોઢામાં હવામનનું તાળું લાગ્યું. હવામનનું તાળું લગાયું હોય તો આસ્તિક મહારાજ અને આ આસ્તિક મહારાજનું જે કથા સાંભળે સર્પદંશ થયો હોય તો એને સર્પદંશ ઉતરી જાય છે. અને આ આસ્તિક મહારાજનો જો પર્વ સાંભળવામાં આવે તો એને નાગોની કોઈ બીક રહેતી નથી. આવું આદિ પર્વની અંદર મહાભારતની માલિકા આદિ પર્વની અંદર ને આસ્તિક પર્વની અંદર આવું બધું લખેલું છે. આ હવામાનનું તાળું કોને માર્યું? કે આસ્તિક મહારાજે તાળું માર્યું અને ત્યારથી આપણને બધાની આ બીક નીકળી. એટલે ઈ નાગધીરાજ નાગ મહારાજના સાનિધ્યની માલિકા હું તમે બધા મળ્યા છીએ ત્યારે તેના કંઠની માલિકા રહેશે. છેલ્લે ભગવાન મહાદેવને યાદ કરી લઈએ પછી મારી વાણીને વિરામ આપો. સૂર્યમલજી મિશાણ વંશ ભાસ્કર ની અંદર ભગવાન મહાદેવને લાડ લડાવતા લખે છે કેવો છે ભગવાન શિવ કે જય જય મહેશ શંકર જડાલ કંધર જલંધર ત્રિપુર કાલ. शंकर जटाल कंधर जलंधर त्रिपुर काल गंगा गिरीश जय जय गिरीश अजय महानट अखिलेश.
दलाल कंधर जलंधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश अज एक महानट अखिल ईश रचना प्रकोप जय शिव जय जनादि करुणा समन प्रकोप जय शंभरुद्र शिव जय जनादि करुणा संबंध दरिता विकलन ब्रह्माम देव देव पंट परंजित कामदेव नर उपरे यंकर नर हर रूप कर यमरा नमरा कमरा यमिनी यत पर कम जय महारा कामरा विनाश कर भरा 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 गीत भरा बुद्धि गंभी हे भगवान महादेव आ धरती ની અગાધ ધરા तमाम देवों मस्त कांधे थी तारा चरण नी मालिपा नमी जाए छे भगवान महादेव ब्रह्म मुनि लखे छे शक्ति कैरो साथ जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डमडमा शक्ति कैरो साथ जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डमडमा शंख ना नाद करे शिव ने भजो जीव दिन रात भोला में भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला में भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात
ઉમૈયા અર્ધાંગીની નારદ સાનદ જપે શિવના જાપ કે કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની નાર કે કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની નારદ સાનદ જપે શિવના જાપ દેવો પણ કરે છે શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત આજ આપણે આ અમારે 20 વર્ષ પહેલા ભજન થતા સુરત નારાયણ ઉગે 8 વાગે ત્યારે ખરેખર પૂર્ણાહુતિ થતી પણ હવે તો શું છે કે આપણે સોશિયલ મીડિયાનો યુગ આવી ગયો એટલે બહુ એટલો ટાઈમ માણસો બેસી નથી શકતું પણ આજ લગભગ 8 વગાડવા હરિઓમ હર 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 મહાદેવ શંભુ ત્રિપુરારી હરિઓમ હર હર વાગ્યનાથ કાશી ભાલ ભગે દિન રાત તુજ વિણ દીપ પ્રદીપ અવા એ હરિઓમ હર હર વાગ્યનાથ કાશી ભાલ ભગે દિન રાત हरिओम हर हर वाग्यनाथ त्याससी बाल उगे दिन रात दूज बिन दीप प्रदीप आवाज शिव से कण कण शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात आओ भगवान ભોળોનાથ મહાદેવ એને ભોળો એટલા માટે કહેવાનો છે કે એકો બિલી દલ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાળુ રીજ કે દેત હે ચંદ્ર મૌલી ફલ એવો દયાળુ ભગવાન ભોળોનાથ જેને આશુતોષ કહેવાય છે થોડામાં રીજવા વાળો દેવ મહાદેવ તમે જો કોઈને રાજનીતિની માલી પાસે આવવું હોય રાજનીતિ શીખવી હોય તો એક વખત ભગવાન મહાદેવને તમે એને જોવો પડે ભગવાન મહાદેવનો અભ્યાસ કરવો પડે કે ભગવાન મહાદેવ પાસે જે રાજનીતિ છે ભગવાનને જે રાજનીતિ આવડે છે એવી દુનિયાના કોઈ નેતાને રાજનીતિ નથી આવડતી એની સીધી ચાલે સરકાર શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે રાજનીતિમાં હોશિયાર એની સીધી ચાલે સરકાર શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે ભગવાન મહાદેવ જેવી રાજનીતિ કોઈ પાસે નહીં શું કામ ખબર છે કે ઉંદર ગણેશ થી અવળો હાલે હરપ ગળામાં તૈયાર છે ઉંદર જો ગણપતિ મહારાજ નું કેવું ન માને અને ગણપતિ મહારાજ થી જો કઈક થોડો ઘણો રિહાય અને કદાચ આડો ઓળો હાલે તો
તો પોતાના ગળાની માલિપા સર્પ તરત ફૂફાડો મારે. એ ફૂફાડો મારે ઉંદર આમ જોવે ને તો પાછા વિયા ગણપતિ મહારાજ કે હાલો પ્રભુ ક્યાં જવું છે, તમે કોઈ આવવા માટે તૈયાર છો. ઉંદર ગણેશ થી અવળો હાલે તો હરપ ગળામાં તૈયાર છે. હરપ હાલે જો વાંકો સૂકો, હરપ હાલે જો વાંકો સૂકો તો મોર છે કાર્તિક નો તૈયાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે. સરપ આડો ઓળો હાલે ને તો કાર્તિકેયનો મોરલો તરત તૈયાર છે. તો હરપ તરત ભગવાન મહાદેવ પાસે પી આવે. અને બીજી વાત કે પોતાનું વાહન જો નંદી એ ખોટા નખરા કરવા માંડે, ભગવાન ભોળાનાથ નું કીધું માને નહીં ને તો નંદી ખોટા નખરા કરે તો સિંહ ડણક દેનાર છે. નંદી ખોટા નખરા એટલે માં શું કે ખુઈ જા ભૂત આવશે, ખુઈ જા બાઘડો આવશે. તો ભગવાન ભોળાનાથ કે ગણેશ ને કાર્તિક ગાંઠે નહીં તો ભૂત ભળાવણ હાર છે. ગણેશ ને કાર્તિક ગાંઠે નહીં તો ભૂત ભળાવણ હાર છે. ભૂતડા વધારે ભાંગ પીવે તો, ભૂતડા વધારે ભાંગ પીવે તો એને પોતે દારો રે દેનાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે. અને હવે મહત્વની મજા, આ ભગવાન ભોળાનાથની જે સરકાર છે તમે જુઓ, સૌ સૌ પોતાની મેળે હાલે એવું ભણતર શીખવનાર છે. સૌ પોતાની મેળે હાલે એવું ભણતર શીખવનાર છે. દાદ કે આ ભોળાની સરકારમાં, દાદ કે ભોળાનાથની સરકારમાં એ જ કોઈનો નથી રે પગાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે. રાજનીતિમાં હોશિયાર પછી એની સીધી ચાલે સરકાર. શિવજી કેવા રાજ નીતિમાં હોશિયાર છે. ભગવાન મહાદેવ જેવી રાજનીતિ કોઈની પાસે નથી. રાજનીતિમાં હોશિયાર એની સીધી ચાલે સરકાર. શિવજી કેવા રાજનીતિમાં હોશિયાર. આ રાજનીતિ આવડતી અને રાજનીતિ કરવા જવાય. એને આવડતું નથી પછી આ ક્ષેત્રની મેલ પર ન જવાય. કારણ કે કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કગ, પછી માથું કરી દે શેવાળમાં બહાર રહી જાય પગ, એવો ધંધો નો. એક ગામમાં એક જ પક્ષની ટિકિટના 3 દાવેદાર, પણ 3 જણા કે ટિકિટ મારે જ લેવી છે. 3 પાસે પક્ષના એવા બાહોશ માણસો, પક્ષ માટે મહેનત કરવા વાળા. પક્ષ ઉપર હાઈકમાન્ડ મૂંઝાણું એ કે આમાં એકને ના પાડીશું તો 2 જો રિહાશે તો પછી આપણી હાર થાય. આ એકઈ રિહાય ને એવું આપણે કરવું પડે. એટલે પછી એ તો બુદ્ધિશાળી હોય ને. એટલે ગામડે આયા કે ભાઈ તમારે 3 ની ટિકિટ લેવી? કે હા અમારે 3 ની ટિકિટ લેવાની જ છે, એમાં બીજું કઈ વાત નહીં. તો કે કોઈ વાંધો નહીં, તમને ટિકિટ દેવાની જ છે, પણ એ પહેલા અમારે તમારી થોડી પરીક્ષા કરવી પડશે કે તમે ટિકિટને લાયક છો કે નહીં. કે કરો પરીક્ષા, એમાં શું, કોઈ વાંધો નહીં. 3 ને વારા ફરતી ઓફિસમાં બોલાવવામાં આવ્યા. અંદર અધિકારી ગયા અને પછી એક કે તમારે 3 ને વારા ફરતી આવવાનું. કે કોઈ વાંધો નહીં. એક ગયો મારા જેવો કે બોલો કે 900 કેટલા થતા? એ ખબર નથી. તો કે તમે નો હાલો આમાં. કે આમાં તો ગ્રાન્ટો આવે, આમાં હિસાબ કરવાના હોય, કે આડું ઉડું થાય તો પછી તમારે જેલમાં જવું પણ આપણો પક્ષ આખો બદનામ થાય. એ વાત બરોબર છે. નો આવડતું તો કે મારે ટિકિટ નહીં લે. હવે રાજી થઈને, જો આનું નામ રાજનીતિ કે રાજી થઈને નીકળી ગયો કે કોઈ વાંધો નહીં, તો હિસાબ કરતા નો આવડતું તો આ ધંધો ન કરે. બીજાને બોલાયો, બીજાને કે 800 કેટલા થાય? એ માથું ખમવાનું કે એ ખબર નથી. તો કે ભાઈ તમે નો હાલો. કે આમાં તો બધો હિસાબ કરવાનો હોય, મોટી મોટી ગ્રાન્ટો આવે, તમને હિસાબ કરતા ન આવડે તો બધું ડખે ચડે ને. તમે નો હાલો. તો ઓલો માની ગયો કે વાત બરોબર છે, નો આપણે. ત્રીજાને બોલાયો, એને કીધું કે 900 કેટલા થાય? કે તમારે કેટલા કરવા એ બોલો ને. તમારે કેટલા કરવાના તમે કો એટલા કરી દો. કે હા તમે હાલ છો લ્યો. એ કે તમે કો એટલા થાય આમાં.
એટલે આજે આ તો ફાવે એને આમાં જવાય, નો ફાવે એના ધંધો ન કરાય. કરતા હોય કીજીએ ઓર ન કીજીએ, કગ માથું કરી ગયા શેવાળમાં બહાર રહી જાય, એવો ધંધો ન કરો. હમણાં ભાઈ શરૂઆતમાં વાત કરી કે ઝુકેગા ની શાળા પુષ્પા. આ પુષ્પા પિક્ચર આવ્યું ને એટલે મારા બે મિત્ર છે ને, મૂળ આમ તો એમનો મજૂરીનો ધંધો, બે પતિ પત્ની કપાસ વીણવા માટે જાય, એને કપાસ વીણવાનું બંધ કરી દીધું. ઈ કે કડિયા કામ કરવા છે, ખાતા ખોદવા છે, કોઈના પાયા ગાળવા છે, પણ કપાવીનો મારે જવું જ નથી. પણ મેં કીધું તારે વાંધો શું છે કપાવીનો જવાનું? કે મેં પુષ્પા ફિલ્મ જોઈ ઝુકેગા નહીં સાલા. તો મેં કીધું કપાવીનો શું? ઈ કે કપાના અમુક છોડવા નીચે નમી ગયા હોય ને, એક બાજુ મારી ઘરવાળી હોય ને એક બાજુ હું હોય. આપણે જો ગામડાની માલપા કપાનો શાહ હોય ને, બહુ કપા જામ્યું હોય એટલે એક શાહમાં બેન રાખવાના આવે, એક આ બાજુ હોય ને એક આ બાજુ હોય. ઈ કે ઘડીક થાય મારી વહુના પગમાંથી મારે જે કપાસના ઓલા ફોદા વીણવાના થાય ને, ઈ તકલીફ પડે. ઝુકેગા નહીં સાલા લાગે, ઈ ધંધો તો કરવો જ નહીં એને. હા, અમુક પિક્ચર તો મગજમાં સડી જાય તો ધંધે લગાડી દે. હમણાં તમે જો અત્યારે આ ડ્રો એવા બહાર પડે છે ને, 15 લાખ રૂપિયા 25 લાખ રૂપિયા. એમાં એક મારા જેવો કોઈ કામ કરે નહીં, નામ એનું ઘુઘુ, અને ઘુઘેશભાઈએ ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈને ઘરવાળાને આ શું લાયા? કે આ ટિકિટ લાયા છે, પેલું ઇનામ છે ને આમાં કેટલું તને ખબર છે કેટલું? કે 1.5 કરોડ રૂપિયાનું પેલું ઇનામ છે. મને એવો વિશ્વાસ છે કે આ ઇનામ આપણે જ લાગશે. કે કાં કે આપણે ભાથીજી મહારાજની સેવા બહુ કરી, હનુમાનજી મહારાજની સેવા બહુ કરી, ગામમાં રંગાડામાં સેવા બહુ કરી, ગમે અહીંયા સેવાનું કામ અહીંયા હું પેલા હોય. એટલે મને એવો ભરોસો છે કે આ ઇનામ 1.5 કરોડનું આપણે જ લાગશે. બરોબર? અને તું સાંભળ કે હવે છે ને આમાં હું તો કઈ નવરો હોય ને, મને કઈ આવું બધું કઈ ખબર પડે નહીં. એટલે ડ્રો થાય ને, તું આ ધ્યાન રાખજે, પેલું ઇનામ આપણે લાગી જાય છે. કે કોઈ વાંધો નહીં. ડ્રો ની તારીખ નજીક આવી, ડ્રો થયો અને પેલું ઇનામ 1.5 કરોડનું આ ઘુઘુન લાગી ગયું. 1.5 કરોડનું ઇનામ. અને એની ઘરવાળી આમ જોયું કે હા મારા પતિ કોઈ 150 રૂપિયા ક્યારે ભેગા લાયા નથી ને 1.5 કરોડ રૂપિયાનું ઇનામ. તો માથેથી હાડલો બેન ને હરવા મનાણો. અને ઘડીક તો ઈ રાજી થઈ ગયા કે ભાઈ પણ બેન મુજાણા, ઇનામ લાગ્યું મુજાણા. શું કામ ખબર છે? કે મારા પતિએ કોઈ દી 150 રૂપિયા ઘરે ભેગા ભાડ્યા નથી ને 1.5 કરોડ રૂપિયાનું નામ સાંભળી જાય છે ને, તો મારો પતિ મગજ વગરનો થાય છે અને હું પતિ વગરની થઈ જઈશ. કરવું શું? ધર્મ સંકટ મોટું. પૈસા આયા ને ધર્મ સંકટ. હવે હું કરવું? તે બેન બિચારાને ખબર કે અમારા એ ઘુઘુ છે ને ગામના પાદરમાં એક મહાત્મા છે, અને મહાત્મા પાસે બાપુ પાસે રોજ જાય છે. તો કે બાપુ પાસે હું જાઉં ને બાપુને એમ કહું કે આ 1.5 કરોડ લાગ્યા છે ને તમે સત્સંગમાં અમારા પતિને સમજાવી દીજો, તો કે એનું મગજનું બેલેન્સ જળવાઈ જાય. હવે બાપુ તે આમ આઉટ સ્ટેટમાંથી આવેલા ભાઈ, સાધુ સંત અને બાવા, આમાં ફેર છે, બહુ સમજા જેવું છે. સાધુ કોને કહેવાય? કે સાધુના ઘરે જેનો જન્મ થયો, ખોળ્યું સાધુનું, એને સાધુ કહેવાય. સંત કોને કહેવાય? કે પોતાના સદગુરુ મહારાજના શબ્દની હારે પોતાની સુરતાને વરાવી દે અને જગતના ચોકની માલ પર સદગુરુ મહારાજ કે વેચાઈ જા, અને વેચાઈ જાય અને સતની માથે મીંડું લગાડી દે, એનું નામ સંત. અને હવે બધા બાવા, ઈ બાવા કોણ? મારા જેવા બન્યા હોય, કામ કરવાની આળા હોય એટલે માળાયું પહેર્યું હોય, તાજા બન્યા હોય, કાંક 302 થઈ હોય, વાંહે વોરંટ હોય, અને બન્યા દાઢિયું વધારીને વાળ વધારી દીધા હોય. અને બાવા કે આવા બનાવટીઓ બનાવટી મારા જેવા, આપણું જ કહેવાય ને, કોકનું ન કહેવાય, કોકનું દુઃખ લાગે. મારા જેવા બનાવટી માચમાં કામ કરવાની આળાએ માળાયું ધારણ કરેલી માપ બારી. મને એક ભાઈ કીધું, મને કે આ માળા શેની છે? મેં કે કામ ન કરવાની માળા છે. આ શેની છે મને ખબર નથી. મને કે આ ચૂ મોતી કે? મેં કે મોતી બોતી ન કે, કામ ન કરવું પડે આ માળા પહેરી હોય ને. એટલે મારા જેવા માચમાં બનેલા तो बेचारा बेन यहाँ गया कि नमो नारायण बाबू, नमो नारायण बेटा, क्या आए तुम्हारा बोला घुघू? हाँ हम पहचान गए बेटे, तुम्हारे यहाँ चाय पीने के लिए आए थे तभी पहचान लिया, तुम घुघू के घर ना हो, बताओ बेटा क्या बात है? ये कि बाबू बात में तो एवं है कि हमारे एमने टिकट लीधी थी 1.5 करोड़ पेलू इनाम हतुं, इनाम लागी गयुं छे, ये तो बहुत अच्छी बात है बेटा। कि बापू अच्छी बात नहीं है कि तू ये के मारा पतिए 150 रुपया भेगा भाड़ा नहीं, 1.5 करोड़ નું સાંભળી જાય છે ને તો મારા પતિનો મગજ વિયો જાય છે અને ગાંડો થઈને રખડશે। આ કેરોસીનના ડબલા લઈ અને ઘઉં ચોખા લેવા સમેટીએ જાય છે, એમાંથી ને જાય છે। તો કે क्या करने का है बेटा? કે બાપુ હવે કંઈ કરવાનું નથી, આ આવે એટલે તમે થોડી જ્ઞાનની વાતો કરતા કરતા કહી દેજો કે તારે 1.5 કરોડ લાગ્યા છે, એટલે એને કોઈ વાંધો ન, કોઈ बात नहीं बेटा, भेज देना इधर। बोलो हाँ जे आयो काम करी तो કે તમને બાપુએ બોલાયા, જાઓ બાપુ પાસે। તો બોલો કે બાપુ ખૂટા છે ગાંજો બાંજો, થોડોક ચેથી ગોતીને લાયેલો, ચલમ બનાવવા ગાંજો લઈ ગયો, બાપુને પગે ગાંજો મૂક્યો, પગે લાગ્યો, નમો નારાયણ, ઓ બચ્ચા આજા ઘોઘો ઇધર બેઠ જા બેટા। અને બાપુએ પછી આમ 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 એ પછી ગાંજો છોડવાનું ચાલુ કર્યું, બીબડા નોખા પાડવા માંડ્યા। બાપુ ધીરે ધીરે બોલો, દેખો ઘોઘુ બેટા, संपत्ति तो आती है जाती है,
आए तो अभिमान मत करना, जाए तो रंज मत करना। घुगु के बापू आज हाव ओला पाटा गाड़ी तमारी सड़ी છે, આપણે કોઈ દી સંપત્તિ જે આવે એવું નથી, જાય એવું નથી, આ પાટો જ ખોટો તમે પકડો। अरे देख बेटा, गुरु महाराज की कृपा से आज आएगी, પણ કે કેમ આવે કે तुमने लॉटरी का टिकट लिया है? माथू कंजोड़ बाबू हाँ कि लॉटरी का टिकट तो लिया है, बस बच्चा गुरु महाराज की कृपा हो जाएगी। कि पहला इनाम कितने का है? तो घुगु के बापू पहलू इनाम तो 1.5 करोड़ रुपया નું છે, અને 1.5 કરોડ નું નામ પડ્યું ને ત્યાં તો બાપુએ ચલમ ભરીને કે દેખ બેટા ઇધર મૂકી દે, ઓ દેવતા મૂકી દે, અને આમ દેવતા મૂકીને બાપુએ चलम नो दम हारा गिरनारी, बैठ गांजे का पुला, नजर करे करड़ी, मरे टांगा ढरड़ी, सुखा सांप, गांजे का बाप, कड़कड़ती कालका, भड़भड़ता मसान, उजड़ गाम का हनुमान, मचा दे घमसान, ठंडा पौर की लहर, बाबा अब्दुल की हारा 1.5 फूट नो आम भड़को माथे थयो। ये गुगुन खबर नथी, 1.5 करोड़ नो दम बापूए मार्यो के देख बच्चा 1.5 करोड़ लग जाए तो क्या करेगा तू? आय मारो दीकरो तो जीन पे कई नो नी बात दातार बहु है, हकीकतनी વાત છે। એટલે કવિઓએ કીધું કે મન દે તો માયા દે, નકર મનને માર, આ મન મોટું અને માયા નહીં, ઠાકર આવા બે ધક્કા ન માર। હતું કઈ નહીં, અને જેની પે કઈ નો એને દેવાનું મન થાય, અને અંદરથી દાતારી સોળું મારવા મનાણી। અને ઘુઘુ કે બાપુ જો 1.5 કરોડ મને લાગે ને, જલ્દી બતા बता बेटा क्या करेगा? कि बापू 1.5 करोड़ लगे तो अर्धा तमारा थे, बापू नु सटकी गयु 75 लाख चीपियो उखाड़ी बापू दौड़ा, कुंभ के मेले में जाएगा, भंडारा करेगा, घुगु आएगा, 75 लाख ऊपर रोड बापू सीधा घुगु नु रही गयु, बापू नु सटकी गयु। એટલે કીધું કે માયા બડી મોહની, બડા વજરના ગાળા, હાંગો કે હલવાણા, કઈક સીડા અને કઈક પાળા, આ માયા ભલભલાના ભૂકા કાઢ, આ માયા બહુ અઘરી। એટલે આમાં તો માયાની ઝપટમાં જે આયા હોય એને ખબર પડે, પણ આપણે હવે સમય પ્રભાતિયાનો છે ને, ઉપર ઝીણો 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 મેઘરાજા આખો મહિનો કાઢ નાખ્યો, અને હવે આજ એમને મોજના તોરા છૂટ્યા, ઘુઘુ ઘોડી એમને હવે રહેવાતું નથી। એટલે છેલ્લે ઓલા ભાઈ ની ફરમાઈશ આપણે 2 કડી હનુમાન ચાલીસા ની લઈ લઈએ। હાલો કે જમગઢ જામવાન અને નલ ને લંગાદ સુગરીવ નોરિયા, પણ જૂન હજી હજી લગી હનુમાન। अरे ये तो कायम बैठो कागड़ा, तो जाय हनुमान ज्ञान गुण सागर, जाय कपीस तिहुलोक उजागर। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहुलोक उजागर। रामदूत अतुलित बल जामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेशा, कानन कुंडल कुंचित केशा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंछ जनेऊ साजे। शंकर स्वयं केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यवान गुण यति अति चातुर, राम काज करिबे को यातुर। प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंका भरावा। भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे। लंका वाला रामचंद्र जयम दाय गौर रतन युद्ध मचाए खंडाया। पृथ्वी राजा बड़ी बहुत दिखाया, ताया वपन फेर पसा। गरु वाला भिका जगह की जानता तो लागणी गणा दे दी जागी।
લેવા કુંવારી ઉતરી બને વરે વને કંઠ હનુમાનજી મહારાજ લંકામાં 18 પદ્મ સૈન્ય લઈને ભગવાન રામ ગયા છે અને દસે દિશાઓથી લંકાના ગઢને ઘેરો ઘાલ્યો છે ભગવાન રામની સેનાએ લંકાવાળા રામચંદ્ર જેમ જાય ગૌરવ પાનવા યુદ્ધ મતાય ખતા આયા પૃથ્વીરાજ મળી ભક્ત દીતા પસાયમાં ફેર પાસા ગળો ગરુ બાળો ભજાય કે રામચંદ્ર લાગણી ગાજે સાકી કામ રખ લેવા કુંવારી ઉતરી બને વને અને આજ સલુણા ને પણ યાદ યાદ અમારે આંગણે